આજે બનાવીશું એકદમ હેલ્ધી 5 મિનિટમાં બની જતો નાસ્તો। એના માટે આ વેજીટેબલ્સ નાના નાના કટ કરી લઈશું। પનીર લઈશું, ચીઝ લઈશું, ડુંગળી, ટામેટાં, ગાજર અને કેપ્સિકમને ઝીણા સમારી લઈશું। હવે એક વાસણમાં 1.5 કપ આપણે બેસન લઈશું, 1 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લઈશું, સ્વાદ મુજબ મીઠું, 5 ચમચી હળદર, 5 ચમચી મરચું અને 5 ચમચી જેટલી હિંગ લેવાની છે। હવે આપણે એને ખીરું બનાવી લેવાનું છે, તો મને 1 કપ જેટલું પાણીની જરૂર પડી છે। હવે એને બાજુ પર મૂકીશું। બીજી બાજુ નોનસ્ટિક પેનમાં આપણે ખીરુંને આવી રીતે એડ કરીને એક ઢોસો બનાવી લેવાનો છે। થોડો ડ્રાય થાય એટલે ઉપરથી તેલના એડ કરીશું અને પિઝા સોસ અને ચીઝ સોસ આપણે આ રીતે એડ કરીને ફેલાવી લઈશું। બધા વેજીટેબલ્સ અને પનીર અને ચીઝ છીણીને એડ કરીશું। ખૂબ જ ટેસ્ટી એવો નાસ્તો બને છે। હવે બરાબર શેકાઈ જાય એક થાળીમાં લઈને પિઝા કટરથી એને કાપી લઈશું। આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે, એટલે ઝીણી ઢોસા જેવું એનું ટેક્સચર થઈ જશે। તમે ચોક્કસ બનાવજો। આવજો।